કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદને પગલે સમગ્ર પંથકમાં કૃષિ ક્ષેત્રે વ્યાપક નુકસાનની સ્થિતિ નિર્માણ પામી છે. હવામાનમાં આવેલા આ અચાનક પલટા અને કમોસમી માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો નોંધાયો છે, જેનાથી સમગ્ર જિલ્લાના કૃષિ અર્થતંત્ર પર માઠી અસર પડવાની સંભાવના ઉદ્ભવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ખેતરોમાં ઉભેલો શિયાળુ અને અન્ય પાક જ્યારે સંપૂર્ણપણે તૈયાર થઈને લણણીની અવસ્થામાં હતો, બરાબર તે જ સમયે આ કુદરતી આફત ત્રાટકતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આ કમોસમી વરસાદ અને તોફાની પવનના પરિણામે જિલ્લામાં મોટા પાયે વાવેતર કરાયેલા એરંડા, વરિયાળી અને ઘઉં જેવા રોકડિયા તેમજ ધાન્ય પાકો ઉપરાંત વિવિધ બાગાયતી પાકોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે, જે ખેડૂત પરિવારો માટે એક મોટી આર્થિક આફત સમાન બની ગયું છે. રાત દિવસ કાળી મજૂરી કરીને તૈયાર કરેલો પાક નજર સામે જ બરબાદ થતાં હતાશ થયેલા જગતના તાતે હવે રાજ્ય સરકાર સમક્ષ સહાયની ગુહાર લગાવી છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સ્થાનિક વહીવટીતંત્રને સત્વરે નુકસાનીની પારદર્શક સર્વેક્ષણ હાથ ધરવા અને તે મુજબ યોગ્ય આર્થિક વળતર ચૂકવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા સત્વરે આર્થિક રાહત આપવામાં આવે તે આ કપરા સમયમાં આર્થિક સંકટમાં સપડાયેલા ખેડૂતો માટે અત્યંત આવશ્યક બની ગયું છે. હરેશભાઈ ઠક્કર, આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ, કચ્છ, ભુજ, ગુજરાત. આમાં માવઠામાં જે છે એ આજે માર્ચ મહિનાનો 18 અને 19નો માવઠો આવ્યો અને જે ચક્કરીયો પવન એના હિસાબે મોટાભાગે કેરીમાં બહુ નુકસાન થયેલું છે. અને આ કેરી કચ્છની છે એ એકદમ પ્રખ્યાત કેરી છે કે દેશ નહીં વિદેશ નહીં પણ દેશના લોકો તો જે હવે કેરી જે છે ખાવી હોય તો કચ્છની કેરીની રાહ જોઈને બેઠા હોય. શું છે, એક ટેસ્ટ અને એક જે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જે અભિયાન ચલાવી રહ્યા છે કે કચ્છની અંદર એટલી જ જે એ લોકોએ મિટિંગ કરી કે પ્રાકૃતિક દ્વારા આવી રીતે કેરીનો ક્રોપ ઉગાવો. ગાયનો યુરિન, દૂધ, ગોળ, સાકર, ગ્લુકોઝ એના બધા સ્પ્રેઓ અલગ અલગ બતાવીને જે પ્રાકૃતિક દ્વારા નેચરલ ફાર્મિંગ દ્વારા ખેતી કેરીની થઈ રહી છે, એટલે લોકો પ્રાકૃતિક કેરી ખાવાની કચ્છની કેરીની રાહ જોઈને બેઠા હોય. તો આ જે વાવાઝોડાના હિસાબે 18 અને 19નો સાયક્લોનના હિસાબે કેરી મોંઘી બી થશે, ઓછી બી બળશે અને ખેડૂતને નુકસાન બી રહેશે કે ખેડૂતને માલ એને જે આશા પ્રમાણે માલ પૂરો ઉતરશે નહીં. તો એવી જ રીતે અનેક ક્રોપો કે વોટરમિલન છે, મસ્ત મિલન છે કે જે આપણે માર્ચ મહિનાનો 20 તારીખ 25 તારીખ પછી ગરમી ચાલુ થાય તો લોકોની ડિમાન્ડ વધી જાય કે ક્યારેક આપણે આ બધા બહારથી મંગાવવા પડતા હતા. તે આ ક્રોપો મને બી નુકસાન છે, વેજીટેબલના ક્રોપોને બી નુકસાન છે, ઘઉંના ક્રોપને બી ઘઉંનો ક્રોપ આમ સૂઈ ગયું છે, એરંડાનો ક્રોપને બી નુકસાન છે. અનેક ક્રોપોને આ વાવાઝોડોએ નુકસાન કરેલું છે. વિશેષ વાત કરું માવઠાની તો 18 અને 19 તારીખના જે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીમાં વ્યાપક આર્થિક અને માનસિકની પણ શારીરિક નુકસાન હું કહી શકું તો એમાં ખોટું નથી. આપ જોઈ રહ્યા છો કે ખેતીની કાપણી લણણી તૈયાર થઈ ગઈ હતી. કિસાનના મોઢે આવેલો કોળિયો જો એક દિવસમાં છીનવાઈ જતું હોય તો આપ જોઈ શકો છો. ઘઉં હોય, એરંડા હોય, રાયડો હોય, વરિયાળી હોય, એ ધાન્ય પાકો હોય કે તેલીબિયા પાકો હોય, 48 કલાકની અંદર પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે. દેખવામાં સારું દેખાશે પણ હકીકતે તમે જમીન લેવલે જોશો તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. એવી જ વાત છે શાકભાજીની તો મરચાં હોય, રીંગણા હોય, ટમેટા હોય, એ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે અને ફ્લાવરિંગ પણ પડી ગઈ છે. અને માલ જે બચ્યો છે એ 2 દિવસમાં સડી જશે. એટલે એ માલ તો જશે પણ સાથે સાથે એને છોડવા પણ એ સુકાઈ જશે. એવી જ વાત છે બગાયતની કચ્છ જિલ્લાની અંદર વાત કરીએ તો દાડમ અને આંબાનું એક વ્યાપક મોટું વાવેતર છે. અને જો આંબાની વાત કરીએ તો એના મોર અને નાની નાની કેરી એક ખરી ગઈ છે. અને આપ જોઈ પણ શકો છો તો વાર્ષિક જો પાક આંબાનું આવતું અને આ પાક નિષ્ફળ જતું હોય તો ખેડૂતોની હાલત કેવી આપણે જોઈ શકો છો. તો આપના માધ્યમથી કહી રહ્યા છીએ સરકારશ્રીને જેમ તમે પત્રકારનો ધર્મ બજાવવા માટે જેમ ખેતરમાં તમે આવ્યા છો એવી સરકાર અને તંત્ર ખેડૂતના ખેતરમાં વહેલી તકે જાય, નહીં તો આવતા સમયમાં ખેડૂતો ખેતી છોડી દેશે અને ખોટનો ધંધો કરે તો ખેડૂત કરે. જો ખેતી ખેડૂત છોડી દેશે, પશુપાલન જો પોતાનો માલ છોડી દેશે તો દૂધ, શાકભાજી અને અનાજ કોણ ઉગાડશે? એટલા માટે મેં આપના માધ્યમથી કહી રહ્યા છું, હું જિમ્મેદાર એક પ્રમુખના નાતે, ખેડૂતના આગેવાનના નાતે કહી રહ્યો છું કે સરકાર ઉપર આમાં ધ્યાન દે. અન્યથા ભારત દેશની અંદર જો ખેતી છૂટી જશે તો ખેડૂતોની માલધારીની આમ પ્રજાની હાલત શું થશે? અત્યારે સમય હું તમને એટલા માટે કહું છું કે ખેતીની તંત્રને વહેલી તકે એનું સર્વે કરી અને કંઈક એને આપવું જોઈએ. આપવા અમે માંગતા નથી, અમારો હક અમે માગીએ છીએ. અત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી, એ 2 યોજનાના મોટા મોટા નામો હતા
પણ સદંતર સરકારે બંધ કરી નાખી છે. તો વહેલી તકે એના ઉપર કિસાનોને બેઠા કરવા માટે અને સહાય પૂરી પાડવા માટે તો આપણે માધ્યમ કરી રહ્યા છીએ કે વહેલી તકે આવે સર્વે કરી અને ખેડૂતોને એક હામી બને.